હાય એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે આપણે જોઈશું લેયર પેનલ. લેયર પેનલ્સની અંદર કેવી રીતે કામ કરતા હોય છે લોકો, એ આજે જોઈશું. તો પ્રીવિયસ વિડીયોની અંદર મેં દેખાડ્યું હતું કે ફાઇલ કેવી રીતના ક્રિએટ કરવાની. આજે આપણે એ જ ફાઇલ ક્રિએટ કરેલી છે જે પ્રીવિયસ વિડીયોની અંદર ક્રિએટ કરી હતી. તો લેફ્ટ હેન્ડ પેનલ છે જેનું નામ આપેલું છે લેયર પેનલ. ત્યાં આગળથી તમે ફાઇલનું નામ રિનેમ કરી શકો છો. ન્યૂ પ્રોજેક્ટ છે તો ડેમો પ્રોજેક્ટ પણ કરી શકો છો. તમારા ઉપર છે, જે તમે પ્રોજેક્ટ આપ્યો હોય એના રિગાર્ડિંગ તમે પ્રોજેક્ટનું નામ રાખી શકો છો. એના પછી છે પેજીસ. તો પેજીસને કેવી રીતના ક્રિએટ કરવાનું, તો જસ્ટ એની બાજુમાં પ્લસ આઇકન છે, ત્યાંથી તમે પેજીસ ક્રિએટ કરી શકો છો. અનડિફાઇન ગમે તેટલા તમે તમારા પ્રોજેક્ટની અંદર પેજીસ ક્રિએટ કરવા હોય એ તમે અહીંયાથી કરી શકો છો. અને ત્યાંથી તમે ડિલીટ બી કરી શકો છો. જેમ કે આ પેજીસ આપણે ક્રિએટ કર્યું છે, ત્યાંથી તમને ડિલીટ કરવું હોય તો તમે ડિલીટ કરી શકો છો. અહીંયાથી આવશે પેજ ડિલીટેડ. ઓકે, હવે પેજનો તમે રીનેમ બી કરી શકો છો. તમારે જસ્ટ ખાલી ત્યાં જઈને ડબલ ક્લિક કરવાની રહેશે એટલે એ રીનેમ માટે ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. અને ત્યાંથી તમે જે પ્રોજેક્ટ બનાવતા હોય એના રિગાર્ડિંગ તમે પેજનું નામ પણ આપી શકો છો, જેમ કે ડેમો કલર. તો અહીંયા આગળ ખાલી કલર ડિફાઇન કરવા માટેનું પેજ છે. એવું કોઈ તમે ફાઇલ શેર કરતા હોય ત્યારે તમે એની અંદર ખબર પડી જાય કે હા, આ જે પેજ છે એ ખાલી કલર ડિફાઇન કરવા માટેનું જ હશે. એવી રીતના આપણે ડેમો ટાઇપોગ્રાફી રાખીએ. ટાઇપોગ્રાફીમાં એકલા ફોન્ટ હશે કે પ્રોજેક્ટ રિગાર્ડિંગ કયો ફોન્ટ યુઝ કરવામાં આવ્યો છે, એની હાઇટ, વિથ, એ બધું આ પેજની અંદર ડિફાઇન કરવામાં આવે છે. પછી છે લેયર્સ. લેયર્સની અંદર કેવી રીતના બધા લેયર્સ મેનેજ થતા હોય એના માટે આપણે સૌથી પહેલાં એક શેપ લઈ લઈએ. તો શેપ લીધા પછી એને આપણે એક કલર આપી દઈએ. આ બધું આપણે નેક્સ્ટ એપિસોડની અંદર જોઈશું કે કેવી રીતના કલર્સ લેવાના, કેવી રીતના કલર્સને સિલેક્ટ કરવાના, એ બધું આપણે નેક્સ્ટ એપિસોડમાં. પણ હાલમાં આપણે લેયર્સની ઉપર ધ્યાન આપીએ. તો લેયર્સની અંદર આપણે રેક્ટેંગલ લીધું છે, તો રેક્ટેંગલનું ઓટોમેટિક નામ આવી ગયું છે રેક્ટેંગલ 1. ઓકે, રેક્ટેંગલ 1 છે. પછી આપણે બીજું રેક્ટેંગલ લઈએ તો રેક્ટેંગલનું નામ આવી ગયું છે રેક્ટેંગલ 2. એટલે તમે જેટલા પણ રેક્ટેંગલ અથવા કોઈ પણ બીજા શેપ લેતા જશો એમ એનું નામ આવતું જશે. જેમ કે આપણે અહીંયા આગળ ઇલિપ્સ લઈશું. આ હવે એક નવો શેપ આવ્યો તો ઇલિપ્સ માટે એમને ઇલિપ્સ 1 આપી દીધું. પછી છે ઇલિપ્સ 2. એવી રીતના તમે એ શેપના નામ એરિયા ઓટોમેટિક આવતા જશે. હવે કદાચ તમને ઇન ફ્યુચરમાં તમારા પ્રોજેક્ટમાં આ શેપ છે રેક્ટેંગલ, પણ એ રેક્ટેંગલનો કંઈક અલગ રીતના યુઝ થતો હોય તો તમારે એને રિનેમ કરવું હોય તો પણ થઈ શકે. તમારે ખાલી આ રેક્ટેંગલને સિલેક્ટ રાખી ડબલ ક્લિક કરશો એટલે ત્યાંથી તમે રિનેમ પણ કરી શકો છો. હવે અહીંયા આગળ આપણે રિનેમ કરશું કે ડેમો રેક્ટેંગલ રાખ્યું આપણે, બરાબર. તો ડેમો રેક્ટેંગલ ઇન ફ્યુચરમાં કોઈ ડેવલપર હશે તો એને યાદ રહેશે કે ઓકે, ડેમો રેક્ટેંગલ છે એ સ્પેસિફિક બટન છે. એવી રીતના આવતું જશે. એ કેવી રીતના કામ કરે છે એ બધું. ઓકે, હવે લેયર્સ મેનેજ કેવી રીતના કરવું એ આજે આપણે એમાં જોવાનું છે. આપણે એક સર્કલ છે જે ઇલિપ્સ કહે છે અને ઇલિપ્સનો કલર આપણે ઓકે હવે દેખાશે. હવે આ સર્કલ છે જે એ રેક્ટેંગલની ઉપર હોય એવું લાગે છે, પણ આપણે આ સર્કલને રેક્ટેંગલની નીચે લઈ જવું છે. તો તમારે ખાલી આ રેક્ટેંગલ સિલેક્ટ કરેલું હોય ત્યારે તમે એને ડ્રેગ કરીને રેક્ટેંગલની નીચે લઈ જશો ત્યારે એ ઓટોમેટિક એની નીચે આવી જશે. ઓકે, એટલે આવી રીતના અહીંયાથી લેયર્સ મેનેજ થાય છે. હવે કદાચ તમે ઘણા બધા લેયર્સ ક્રિએટ કર્યા છે, ઘણા બધા શેપ ક્રિએટ કર્યા છે, પણ એ શેપ હવે ક્યાં આગળ છે એ આપણે જોવું હોય તો તમે કદાચ એ ફાઇલની અંદર ખોવાઈ ગયા હોય શેપ, તો તમે એની ઉપર ખાલી ડબલ ક્લિક કરશો. જેમ કે આ રેક્ટેંગલ 2 અત્યારે આની અંદર એરિયાની અંદર દેખાતું નથી, પણ તમારે જસ્ટ અહીંયા આગળ આવીને ડબલ ક્લિક કરશો એટલે એ ત્યાંથી આપણને સિલેક્ટ કરીને ઝૂમ કરીને દેખાડશે કે ભાઈ તમે આ સિલેક્ટ કરેલું છે. ઓકે, એટલે તમને અહીંયાથી ઇઝીલી તમે એ શેપને ડિફાઇન અથવા શોધી શકો છો. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આજે બસ અહીંયા સુધી જ. મળીશું એક નવા એપિસોડ સાથે.